તો અત્યારે રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને કાળઝાળ ગરમીને કારણે અમરેલી વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। સિંહોની માટે પૂરતા પ્રમાણમાં પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે। શેત્રુંજી ડિવિઝનમાં વન્ય પ્રાણીઓની માટે કુલ 91 પાણીના પોઈન્ટ, અમરેલી જિલ્લામાં 50 વોટર પોઈન્ટ અત્યારે કાર્યરત છે। તો ઘોબા ગામ નજીકના વિડીયો અંગે વન વિભાગની સ્પષ્ટતા। તો હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સિંહોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી વન વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી છે। અમરેલી અને ભાવનગર જિલ્લામાં ચાલુ હીટવેવની આશંકાને ધ્યાનમાં રાખી અને કુલ 91 વોટર પોઈન્ટનું કાર્યરત છે, જેની અલગ અલગ માધ્યમથી પાણી ભરવામાં આવતા હોય છે। આ તમામ વોટર પોઈન્ટમાં સોલાર પેનલ છે, વિન્ડમિલ છે, વોટર ટેન્કર છે। અમરેલી જિલ્લાની ખાસ વાત કરું તો કુલ 50 વોટર પોઈન્ટ હાલમાં કાર્યરત છે, જેમાં ચાલુ વર્ષ 23-24માં જો આપને વાત કરું તો કુલ નવા 17 વોટર પોઈન્ટ બનાવવામાં આવેલા છે અને આ તમામ વોટર પોઈન્ટનું સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે અને વોટર પોઈન્ટને રિપેરિંગ કામગીરી, વોટર પોઈન્ટ રોજે રોજ ભરવાની કામગીરી ની ચકાસણી પણ કરવામાં આવતી હોય છે।